નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે ઉનાળો એક મહત્વનો અને ખૂબ સારું ઉત્પાદન આપતો પાક, ટૂંકા સમયગાળાની અંદર ઉત્પાદન આપતો પાક એટલે મગનો પાક. આજની ચર્ચા મગના પાકની ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આજે ખાસ કરીને ચર્ચા કરીએ ઉનાળુ મગની ખેતી પદ્ધતિ, વાવેતરનો સમયગાળાથી લઈ અને કઈ જાતનું વાવેતર કરવું જોઈએ, કેવા બિયારણનો પટ આપવો જોઈએ, બરાબર, એની આજે ચર્ચા કરવાની છે. ચર્ચા ખાસ કરીને થોડી લાંબી ચાલે તો આપ અમારી ચેનલની અંદર છે વિડીયો સ્કીપ કર્યા વગર, કાપીને જોયા વગર કન્ટિન્યુ જોવું. ઉપરાંત માહિતી સારી લાગે તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, શેર કરવાનું નહીં ભૂલતા દોસ્તો, કારણ કે આપણે આગામી સિઝનની અંદર ઘઉં અને ચણાની અંદર ખૂબ સારા એવા પરિણામ મેળવ્યા છે, તો મગની અંદર પણ મળશે એની હું તમને ખાતરી આપું છું. દોસ્તો, વ્યવસ્થિત રીતના જો માવજત કરવામાં આવે તો મગની અંદર ખૂબ સારા પરિણામ મળે છે એની ખાતરી છે. પણ સમયસરનું વાવેતર થતું હોય, સમયસર એની માવજત થતી હોય તો વાવેતરના સમયગાળાની વાત કરીએ તો વાવેતરનો મગનો સમયગાળો મિત્રો 15 ફેબ્રુઆરીથી લઈ અને તમે માર્ચ આખો સુધી વાવી શકો, એટલે તમે 25મી માર્ચ સુધી વાવી શકો, બરાબર. 25મી માર્ચે મગનું જે ખેડૂત વાવેતર કરે એને કોઈ રોગ આવતો નથી. પાછળથી શક્યતા રહે કદાચ વરસાદ વહેલો આવી જાય ગયા વર્ષની જેમ તો કદાચ તકલીફ થાય, પણ ગયા વખતે તો એટલો બધો વહેલો આવી ગયો હતો કે જે વહેલા તકલીફ થઈ હતી અને મોટા વહેવા હતા એને પણ તકલીફ થઈ હતી. એટલે વાવેતરનો સમયગાળો ખાસ કરીને 15 ફેબ્રુઆરીથી લઈને 25 માર્ચ સુધીમાં જો વાવેતર કરવામાં આવે તો સારું. વધારે પડતું વહેલું વાવેતર જે ખેડૂત મિત્રો કરે છે એને નુકસાન સિવાય કશું હાથમાં રહેતું નથી. એ વહેલું વાવેતર કરે એવા ખેડૂત મિત્રોને થ્રિપ્સનો મોટો એટેક થાય, બરાબર, પંચરંગીયો રોગ આવી જાય, એ પછી એ ખેડૂત મિત્રોને વિકાસની દવાઓના ધુમાડા છાંટવા પડે, એ સિવાય વિકાસ થતો નથી, છોડવા જતા રહેવાની શક્યતા વધારે રહે, ઘણાને બીજી વખત વાવેતર કરવું પડે, કુકડ મગ પકડી લેતા હોય. આવી પરિસ્થિતિમાં વહેલું વાવેતર ન કરો તો વધારે સારું. 1 એપ્રિલે વાવેતર કર્યું ને એવા ખેડૂતને ખૂબ સારા ઉત્પાદન મેળા થાય. એટલે તમારે મગનું વાવેતર કરવું હોય તો 15 ફેબ્રુઆરીથી લઈને 25મી માર્ચ સુધી સવા મહિના જેટલો સમયગાળો થાય. આ સમયગાળાની અંદર આરામથી કરો ને. શા માટે એટલી બધી ઉતાવળ કરો છો? એટલે ખાસ તમે કાળજી રાખજો. ઘઉંનું હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી, ચણાનું હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી ખેડૂતો મગનું સાહસ કરતા હોય છે. મગનું ઘણું બધું મહત્વ છે. કઠોળ વર્ગનો પાક છે. આ જમીનને હાચવતો પાક છે, જમીનને ઉપાડતો નથી. યાદ રાખજો, મગનો પાક એની અંદર મૂળ ગંડિકાઓ આવેલી હોય છે જે નાઇટ્રોજન ફિક્સિંગ કરે છે, ઉપરાંત જમીનને ઉપાડતો નથી. ઘણાના મગજની અંદર એક કોન્સેપ્ટ બેસી ગયો. તો મગનો પાક છે ખૂબ સારો છે. તમે ઘઉંનું હાર્વેસ્ટિંગ કરી લીધું, ઘઉંના કરચા છે ને બાળવાની જગ્યાએ એમાં હાથી હાંકી રોટાવેટર હાંકીને મગ છાંટી ગયો અથવા મગનું લાઈનમાં વાવેતર કરી ગયો, ખૂબ સારા પરિણામ મળશે, બરાબર. મગને થોડું ખાતર વધારે આપવું પડશે, રિઝલ્ટ સારું મળશે. કરસા હળી જશે અને મગ તમારા ખૂબ સુપરિયર થશે. એટલે બાળવાનું સાહસ ન કરતા કરસા બાળ્યા પહેલા તમે એની અંદર આ મગ વાવી દેજો, ખૂબ સારા રિઝલ્ટ મેં ગયા વર્ષે નોંધેલા છે. એટલે ખાસ તમે કાળજી રાખજો. મગની ભેગું તમે જો મકાઈના દાણા નાખવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. તમારે મને બધાને ખબર છે કે ભાઈ તમારે બધા નિંદામણ નાશક નાખવી, પરંતુ મગ ભેગું જે લોકોએ મકાઈનું વાવેતર કર્યું હતું તો મગનું ઉત્પાદન ગયા વખતના મારી પાસે ઘણા બધા ફોટોગ્રાફ્સ છે, એની અંદર ખૂબ સારા રિઝલ્ટ મળ્યા થાય. એટલે મગ અને મકાઈનું ભેગું વાવેતર કરો, જ્યારે કરો ત્યારે તો સારા પરિણામ મળશે એની હું તમને ખાતરી આપું છું. બાજરો ભેગો નાખી શકો, બરાબર, તો એ પણ તમને ખૂબ સારા પરિણામ મળશે. એટલે તમે વહેલું વાવેતર કરવાનું વિચારતા હોય તો થોડુંક મુલતવી રાખો તો તમારા માટે સારું. તમારે 2 વીઘાનો અખતરો કરવો હોય તો તમે કરી લેજો, મારી કોઈ ના નથી. કારણ કે અખતરો કરો તો ખ્યાલ આવશે મોડું વાવેતર કરવાનું અને વહેલું વાવેતર કરવાથી કેટલું બધું ખર્ચાની અંદર ફેરફાર થાય. નહીતર ઘણા બધા કોમેન્ટોની અંદર લખતા હોય ખર્ચો એટલો બધો થાય. તો આ અહીંયા થોડુંક વિચારજો, કારણ કે આ નોન મોનિટરી ઇનપુટ છે પણ ખૂબ સારું છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે દોસ્તો. આ સિવાયની વાત કરીએ તો વાવેતરની એક નવી પદ્ધતિથી જો વાવેતર કરવામાં આવે મગનું તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે, ઉત્પાદન પણ સારું મળે છે, ઓછા પાણીએ થઈ જાય છે. બેડ પદ્ધતિ, બરાબર, આપણે હંમેશા ક્યારાની અંદર કરતા હોય. બેડ પદ્ધતિની અંદર એવું કરવાનું છે, ગાદી ક્યારા 1.5 મીટરથી લઈને 2 મીટર સુધીનો ક્યારો, એ પછી 2 નીક નાખવાની. એટલે એ તમારું જે સાહ પાડવાનું હળિયું આવે છે હળથી, એનાથી સાહ થઈ જાય, આ બાજુ ક્યારા થઈ જાય, બરાબર. એને ગાદી ક્યારા પદ્ધતિ, ક્યારેક યુટ્યુબની અંદર સર્ચ કરજો ગાદી ક્યારા પદ્ધતિ. અહીંયા છે આ ગાદી છે, આ એનો ક્યારો થયો,
આ પાછી ગાદી થઈ, અહીંયા ક્યારો થયો, આ રીતના સા, આ ગાદી ક્યારો, આ ક્યારો છે ગાદી ક્યારો, અને આ છે એ ધોરિયો છે અથવા સાસ કહી શકાય, બરાબર. એટલે આ ખૂબ સારો મતલબ આની અંદર રિઝલ્ટ મળે છે. પાણી આની અંદર પાવાનું છે, પાણી જે આની અંદર પ્રસરે છે અને એ રિઝલ્ટ જોરદાર આપે છે. એટલે ગાદી ક્યારા પદ્ધતિથી જો મગનું વાવેતર કરવામાં આવે તો 20% સુધીનું ઉત્પાદન વધે. આવું અખતરા જેણે કર્યા છે, મહારાષ્ટ્રની અંદર થયા છે, ક્રિસેટની અંદર કોઈ લોકો કરે છે તો એમને ખૂબ સારા પરિણામ મળ્યા છે, બરાબર. તો આવા ગાદી ક્યારા પદ્ધતિની અંદર જો મગનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે, એની હું તમને ખાતરી આપું છું. જે ખેડૂત મિત્રો કરવાના હોય તો એ મને ટેલિફોનિક જાણ પણ કરે, કારણ કે મેં ગાદી ક્યારાથી કર્યું તો આપણે શક્ય છે તો એમની વિઝિટ કરવાનું અથવા તો એમના ફોટોગ્રાફ્સથી એના રિઝલ્ટ તપાસવાનું આપણે ટ્રાય કરશું. દોસ્તો, જમીનની પસંદગીની વાત કરીએ તો મગ છે ઓલમોસ્ટ બધા પ્રકારની જમીનની અંદર વાવેતર થાય છે. હલકી જમીન હશે, રેતાળ જમીન હશે, બરાબર, કાળી જમીન હશે, મધ્યમ કાળી જમીન હશે, પણ ખારી જમીન કે જ્યાં ખારાશનું પ્રમાણ, ક્ષારનું પ્રમાણ વધારે હોય, પાણી ખારું હોય, તો આ વિસ્તારની અંદર મગ બરાબર માફક બેસતા નથી. એની પાછળનું કારણ છે કે મગના પાંદડા દાજી જાય, મગનો વિકાસ વ્યવસ્થિત થતો નથી. એટલે ખારા પ્રકારની જમીન હોય તો અને ખારું પાણી હોય તો ત્યાં મગનું વાવેતર કરવું નહીં, એની ખાસ તમારે કાળજી રાખવી છે. બિયારણના દરની વાત કરીએ તો ગુજરાતની અંદર આમ તો છેલ્લા ઘણા બધા સમયગાળાથી જોઈએ તો ગુજરાતના કેટલા બધા ખેડૂતો 2 વર્ષ 3 વર્ષથી આપણે મગ સાથે જોડાયેલા છીએ. તો એવા બધા ખેડૂત મિત્રો છે કે જે મગનું કોકસી 8 કિલોનું વાવેતર કરે, એક ખેડૂત 2 કિલોનું વાવેતર કરે. વીઘાની જ વાત કરીએ, 16 ગુઠાના વીઘામાં અમુક અહીં કોડીનારની આથી વાવેતર કરતા મેં જોયા છે, બરાબર. પણ સરેરાશ વાવેતરની વાત કરીએ તો દોસ્તો તમારે 4 કિલો જેટલું વાવેતર થાય, બરાબર. 4 થી લઈ અને 4.5 કિલો એક 16 ગુઠાના વીઘામાં જો મગનું વાવેતર કરવામાં આવે, બરાબર, તો સારામાં સારું ઉત્પાદન લઈ શકાય છે. ઘણાએ 2 કિલો વાવીને પણ સારું ઉત્પાદન લીધું હતું. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો જે કેશોદ બાજુનો બેલ્ટ જોઈએ અથવા પોરબંદર બાજુનો બેલ્ટ જોઈએ તો ત્યાંથી 3 થી 4 કિલોનું વાવેતર થાય. જ્યારે તમે વેરાવળની આસપાસના વિસ્તારમાં જાઓ કે અમુક આ મને જે ફોન આવેલા રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં તો એ લોકો 4 કિલો જેટલું વાવેતર કરે છે. જામકંડોળા ધ્રોલના વિસ્તારની અંદર પણ 3 થી 4 કિલોનું વાવેતર થાય છે, વ્યાજબી છે. પણ જ્યારે 8 કિલો સુધી મગનું વાવેતર થતું હોય તો એ કદાચ ગેરવ્યાજબી હોઈ શકે. એટલું બધું પ્લાન્ટ પોપ્યુલેશન તમારે કરવાનું જ નથી. વાવેતરની જાળીની વાત કરીએ દોસ્તો તો વાવેતર છે તમારે 45 સેન્ટીમીટર, બરાબર, એની સાથે 10 સેન્ટીમીટર બે છોડ વચ્ચે 4 આંગળે બે છોડ વચ્ચેનો ગાળો રાખવાનો છે. અને જ્યારે 18ની જાળીએ, ઘણા 16ની જાળીએ પણ વાવેતર કરે છે તો વાવેતર કરો તો તમને કોઈ વાંધો નથી. પણ એનથી ઘાટું વાવેતર કરવાથી ઘણા સાટીને અડદનું વાવેતર કરતા હોય, મગ અડદનું, તો એમાં પણ ખૂબ સારા પરિણામ મળતા નથી. તમારે લાઈનની અંદર વાવેતર કરવામાં આવે તો ખૂબ સારા, અને મકાઈ ભેગી નાખજો, સારા રિઝલ્ટ મળવાની શક્યતા છે. બિયારણને પોટ આપવાનું ભૂલતા નહીં. બિયારણ કઠોળ વર્ગનો પાક છે, રાઇઝોબિયમ ની ગાંઠો ધરાવતો પાક છે, તો રાઇઝોબિયમ કલ્ચરનો પોટ આપી દેવો. પોટ આપવાની અંદર ખાસ તમારે કાળજી રાખવાની છે. પહેલા સારામાં સારું ફૂગનાશક વિટાવેક્સ પાવર કરીને જે આવે છે, કાર્બોક્સિન અને થાઇરમ, એ તમારે 2 ગ્રામ કિલો દાણા દીઠ પોટ આપવાનું છે. એનો પોટ અપાઈ ગયા પછી તમારે છે જંતુનાશક દવા જે એફએસ સસ્પેન્શનની અંદર લાલ કંકુ જેવું આવે છે, થાયોમિથોક્ઝામ, એનો તમે પોટ આપી શકો જે સુસિયા જીવાત સામે પ્રતિકારકતા ધરાવી શકે. અને એના પછી તમારે છે એ આ બે વચ્ચે 4 કલાકનો ગાળો રાખી અને રાઇઝોબિયમનો પોટ આપી અને પછી તાત્કાલિક જ્યારે ફૂંકાઈ જાય, સાયડાની અંદર ફૂંકાવાના છે, 2 કલાક સુકાયા પછી મગનું છે તમે વાવેતર કરી દેશો, તમને ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા વધારે રહે છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે બિયારણને પોટ આપ્યા વગર વાવેતર કરશો તો એટલા બધા સારા રિઝલ્ટ મળતા નથી. પોટ રાઇઝોબિયમનો આપો અથવા રાઇઝોબિયમ પાણી સાથે આપો તો પરિણામ સારા મળે છે. આ હતી વાવેતરનો સમયગાળો. વહેલું વાવેતર કરો તો કેટલું નુકસાનદાયક. વાવેતરની એક નવી પદ્ધતિ છે ક્યારા પદ્ધતિ છે, ખાસ કરીને ગાદી ક્યારા કોઈ કરવાના હોય તો મારો ટેલિફોન નંબર હું વચ્ચે તમને આપવાનો છું, ત્યાં મારો કોન્ટેક્ટ કરી અને તમે કરી શકો છો. એ સિવાય ગુજરાતની ઘણી બધી જાતો આવેલી છે, એમાં કઈ જાતનું વાવેતર કરવું તો ઘણા બધા પોતપોતાના મનના મુજબ વાવેતર કરતા હોય છે. મોટા ભાગના ખેડૂતો અત્યારે મગજની અંદર એક જાત ફિટ કરીને બેઠા છે, ગુજરાત મગ 4 નંબરની જાત મોટા દાણાવાળી થઈને 70 દિવસે પાકી છે. આવું તમારા મગજની અંદર એક કોન્સેપ્ટ બેસી ગયો છે, તમે આગળ વધ્યા નથી. હમણાં એક ખેડૂતોનું ગ્રુપને મળવાનું છું, મેં તો સણાની હારામાં હારી જાત કહી કે 3 નંબર, મેં તો નવામ નવી જાત કે 3 નંબર. તમે બહાર નીકળો તમને ખ્યાલ આવશે, બજારની અંદર 4 નંબર એકલા નથી આવતા, ઘણા બધા નંબર સુધી અત્યારે પહોંચી ગયા. તમે જો ગુજરાત મગ 4 નંબર 65 થી 70 દિવસે પાકી જાય, 12 થી 13 મણ ઉત્પાદન આપવાની ક્ષમતા છે. પછી તમે એમ કહો 13 મણ જ થાય, પણ તમે પેલા જાતનો બદલાવો કર્યો. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. ગુજરાત 4 નંબરની જાતનું વાવેતર કરો, મને કોઈ વાંધો નથી,
ખૂબ સારું ઉત્પાદન આપતી મોટા દાણાવાળી જાત છે, પણ આની અંદર પંચરંગીઓ આવી જાય છે અને પંચરંગીઓ આવ્યા પછી કોઈના બાપથી કંટ્રોલ થઈ શકતો નથી, એટલે એ તમારા માટે મોટી મિસ્ટેક છે. એટલે એની જગ્યાએ જો તમે 5 નંબર વાવો, 6 નંબર વાવો, 7 નંબર વાવો, આમાં જોઈએ તો ગુજરાત મગ 5 નંબર, ગુજરાત આણંદ મગ 5 નંબરની જાત છે, 65 થી 70 દિવસે પાકી જાય અને 12 થી 15 મણ જેટલું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. એક સાથે સિંગો પાકી જાય છે અને દાણો લીલા કલરનો અને થોડોક 4 નંબર કરતા નાનો દાણો છે. નાનું વાવેતર પણ તમારે કરવું હોય તો કરી શકાય. સૌથી સારી જેને મેં રાજા તરીકે આગળના સમયગાળાની અંદર ગણાવ્યું હતું, ખૂબ સારું ઉત્પાદન આપતી જાત, હજી પણ 6 નંબર અવ્વલ નંબરે છે. 6 નંબરની અંદર 13 દાણા સુધી એક સિંગની અંદર બેસેલા મેં ગણેલા છે. તો તમે 6 નંબર ગુજરાત મગ 6 નંબરની જાત 65 થી 70 દિવસે 4 વાવવા વાળાના મગજની અંદર આ 6 નંબર ફિટ કરી દેજો, બરાબર. એ તમારે છે 15 થી 17 મણ સુધીની ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે વીઘે. તમારી જો માવજત સારી હોય તો કોડીનારના મોટા વીઘાની અંદર અમે 25 મણ જેટલું ઉત્પાદન નોંધેલું છે, બરાબર. અમુક જે પેન્ટ છે ત્યાં અમે 20 મણ સુધીનું જે 16 ગુઠાના વીઘા છે તેમાં ઉત્પાદન નોંધેલું છે, એટલે ખૂબ સારું ઉત્પાદન આપતી જાત છે ગુજરાત મગ 6 નંબરની જાત. અને એનું બિયારણ આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઘણા બધા જથ્થાની અંદર અવેલેબલ છે. વિશેષ માહિતી માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક નાખેલી છે, એની ઉપર તમે એમાં જોડાઈ જશો અને તમે એમાં માહિતી જ્યારે આપવામાં આવે ત્યારે બિયારણ માટે અમારો સંપર્ક, ખાસ કરીને મારો સંપર્ક તમારે કરવાનો છે ગુજરાત મગ 6 માટે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભાવ હજી સુધી આપણે ડિસાઈડ કર્યો નથી, એટલે ભાવ પૂછવા માટે ફોન ન કરવો, ખાસ તમારે કાળજી રાખવાની છે. મારો નંબર પણ હું તમને છેલ્લે આપું છું, પણ સમય મર્યાદાની અંદર તમે ફોન કરશો તો હું તમને જવાબ આપવા પહોંચી વળીશ. એ સિવાયની વાત કરીએ તો દોસ્તો 7 નંબરના મગની વાત કરીએ તો 7 નંબરના મગ છે લાંબા ગાળે પાકે, 70 થી 75 દિવસ. દક્ષિણ ગુજરાતમાં જે કોઈ ખેડૂતને વાવવા હોય, બરાબર, વડોદરા પછી નીચેના ભાગની અંદર, તો 7 નંબરના મગ ખૂબ સારા છે. નવસારીના ઝોનની અંદર 70 થી 75 દિવસે પાકી જતી જાત છે અને 15 થી 19 મણ સુધીનું ઉત્પાદન સરેરાશ આનું નોંધાયેલું છે અને ખૂબ સારું ઉત્પાદન આપે છે. 8 નંબરના જાતની વાત કરીએ તો 65 થી 70 દિવસે પાકતી જાત છે અને 18 થી 20 મણ સીધું ઉત્પાદન આપતું નોંધાયેલી જાત છે. પણ ઘણા બધા ખેડૂત મિત્રોના રિવ્યુ લીધા હતા, પણ અત્યારે બજારની અંદર એટલું બધું 8 નંબરનું બિયારણ અવેલેબલ નથી. ઉપરાંત ખેડૂતોનું કહેવું એવું છે કે ઝીણો દાણો થાય એટલે ખેડૂતને પસંદગી નથી, કારણ કે બજાર ભાવ વ્યવસ્થિત મળતો નથી. એટલે મારા હિસાબથી તમારે જો લડવું હોય તો 6 નંબર મગ બેસ્ટ છે. અને એ પછી ક્યાંક તમને 10 નંબર પણ બજારમાં કદાચ જોવા મળે તો એ પણ તમે વાવેતર કરી શકો. એની વિશેષ માહિતી માટે તમે આ મગની વિશેષ માહિતી માટે તમારે મારો સંપર્ક નંબર સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી તમારે 2:30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મને ફોન અથવા વોટ્સએપ ઉપર મેસેજ, ફોનમાં એક રિંગ કરવાની છે. વધારે માહિતી માટે તમે રીંગુ ઉપર રીંગુ મારો તો એમાં મને પણ ડિસ્ટર્બ થતું હોય, એટલે એક રિંગની માહિતી મર્યાદાની અંદર ફોન કરજો. 70 47 00 52 34 આ નંબર ઉપર ભાવ પૂછવા ફોન નહીં કરતા, જ્યારે ભાવ આવી જશે ત્યારે હું તમને જણાવી દઈશ. વધારે માહિતી માટે અવશ્ય તમે એમાં વોટ્સએપ ગ્રુપની અંદર જોડાયેલા રહેજો, એટલે તમને માહિતી છે અવશ્ય મળતી રહે. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.